ભરૂચ રેલવે સ્ટેશન પરથી 6 વર્ષ પહેલા 4 કિલો ચરસ સાથે ઝડપાયેલા અંકલેશ્વરની મહિલા અને અમદાવાદના પુરુષને 15 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરાયો. અમદાવાદ એનસીબીએ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી 12મી ઓક્ટોબર 2019ના રોજ 4 કિલો ગાંજા સાથે મહિલાને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના ચૌટા બજારમાં રહેતી 40 વર્ષીય શરીન બાનુ ગુફર મલેક દિલ્હીથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ચરસનો જથ્થો લઈને આવી હતી. દાદાભાઈ બાગ પાસે આ ચરસનો જથ્થો લેવા આવેલા અમદાવાદ દરિયાપુરના 48 વર્ષીય ફિરોઝખાન ઇબ્રાહિમ ખાન પઠાણને પણ પકડી લઈ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. એનડીપીએસનો આ કેસ ભરૂચના 5મા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ જજ પિંકલ સોનીની કોર્ટમાં ચાલી રહ્યા હતા. સરકાર તરફે સરકારી વકીલ પીબી પંડ્યાએ દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. ભરૂચ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે સમાજ વિરોધી આ ગંભીર ગુનામાં મહિલા અને પુરુષને 3 ગણી કોમર્શિયલ ક્વોન્ટિટી ધ્યાને લઈને 15 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ 1 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત સજાનો હુકમ કર્યો છે. જોકે તે સમયે એનડીપીએસના કેસમાં સાબરમતી જેલમાં રહેલા દિલ્હીના શહીદુલ હબીબુલ રહેમાનને જથ્થો આપવાના આ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો.